બોલો ને, અમારા ટેકાના ભાવના ચણા ક્યારે તોરાશે? અમારા ટેકાના ભાવના ઘઉં ક્યારે તોરાશે? કેમ નથી બોલતું કોઈ? આ વખતે આમ આદમી પાર્ટીને થોડીક મજબૂત બનાવજો. અમે ચૂંટણી વિયાગા પછી ઘરે બેહવા વાળા નથી. તમારા પ્રશ્ન માટે કાયમ લડત આપશું. ખેડૂતોને સારા ભાવ નથી મળતા કોઈ પાકના, સરકારની નીતિ ખરાબને કારણે. જે ધંધામાં છે એમાં બધા લોકો હેરાન છે. ગરીબ માણસને ડિમોલેશનનો ભૂત ફરે છે. ચૂંટણી જવા દો, બહુ ખરાબ દિવસો આવવાના છે. ચૂંટણી છે ત્યાં સુધી અટક્યું છે થોડું. બોલે ને, ભાવ બાબત બોલજો ને. ભારતીય જનતા પક્ષને ખુલ્લી ચેલેન્જ આપું છું કે અમે ખેડૂતોને ડબલ ત્રબલ આવકને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને મીડિયામાં ફાકા ફોજદારીઓ કરે છે. 3 ગણી ખેડૂતોને આવક થઈ. તમારી 3 ગણી આવક થઈ હોય તો બોલ લખજો ભાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યારે ઠેર ઠેર પ્રચાર અભિયાન શરૂ થયું છે. ત્યારે વાત ઘેડ વિસ્તારની કરીએ તો ત્યાંના ખેડૂતો હજુ પણ નારાજ છે. તેમને લાગે છે કે સરકાર વારંવાર એટલે કે ભાજપ વારંવાર જાહેરાત કરે છે, યોજનાઓ બનાવે છે, હજારો કરોડની વાત કરે છે, પણ ઘેડની સમસ્યાનું સમાધાન થતું નથી. પરિણામ શૂન્ય છે. અને એટલા માટે ત્યાં સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે આ વખતે ભાજપનો બહિષ્કાર કરો અને અન્ય કોઈ પાર્ટી લાવો અથવા પરિવર્તન લાવો. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેની પટેલ. સ્વાગત છે આપનું મારા આ કાર્યક્રમમાં. આજ વખતે જે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે હિતેશભાઈ મોઢવાડિયા, તેમની વાત સાંભળીએ તો ભાજપ છેલ્લા 30 વર્ષથી છે છતાં પણ ઘેડનું સમાધાન નથી થયું. જે ખેડૂતોની સમસ્યા છે તેનું સમાધાન નથી થયું. એટલા માટે તેઓ વાત કરી રહ્યા છે કે જો ઘેડ બચાવવું હોય તો ભાજપનો બહિષ્કાર જરૂર છે. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે. ખાસ કરીને અત્યારે ખેડૂતોના કેટલા પ્રશ્નો છે, આમ જનતાના અનેક પ્રશ્નો છે. આજે ટેકાના ભાવને જે ઘઉંની ખરીદી થવાની હતી, સરકારે ઘઉંની ખરીદી કંઈ કરી નથી. કારણ કે સત્તા પક્ષમાં બેઠા એ તો બોલવાના જ નથી. ઘઉંની ખરીદી, ચણાની ખરીદી એમને એમ પડી. મત ટાણે હમણાં મોટા મોટા બળીંગાઓ મારશે, અમે આમ કરી દેશું, આમ કરી દેશું. અત્યારે ખેડૂતને જે રાજ્ય સરકારે જે સબસિડી માટેની જે યોજનાઓ બહાર પાડી, એનો ક્યાંય પણ એના કોમ્પ્યુટરો ચાલતા નથી, સ્પીડ છે નહીં. રાત્રે ખેડૂતો અત્યારે વારામાં ઉભા. ખરેખર આપણે જાગૃત ક્યારે થાય? 30 વર્ષ સત્તામાં છે, એને ખબર છે કે અમે જીતી જઈએ છીએ. કામ કરશું તોય જીતશું, નહીં કરીએ તોય જીતશું. આપણે ખેડૂત ભાઈઓ એકલા બેઠા હોય તો ઘણું બધું આપણે બોલીએ છીએ કે આ ભારતીય જનતા પક્ષે ખેડૂતોને મારી નાખ્યા. ચૂંટણી ટાણે ખરેખર આ વખતે જાગૃત થાવ એવી વિનંતી કરવા આવ્યો છું. અને કોઈ પણ હોય વિપક્ષમાં એને મજબૂત કરો. આમ આદમી પાર્ટી હોય, જો વિરોધ પક્ષ મજબૂત હશે તો જ આ વ્યવસ્થિત કામ કરશે. નકર પછી અભિમાન આવશે અને કઈ કામ થશે નહીં. કારણ કે આપણો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય અત્યારે નીકળી પડ્યા. અત્યારે એક સીટ ઉપર 10 ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે કે બધાને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પક્ષમાંથી જ બધાને થવું. પણ ખરેખર હવે જાગૃત થાવ. આપણા પ્રશ્ન અનેક છે, તમે બધા વાકેફ છો. આજે હેરાન ગતિ જ છે સિયારી બાહુજી. ફરક પડે, કામ કરવાની સ્પીડ આવે. કારણ કે એને ડર નથી રહ્યો. ડર નથી એને કારણે ગમે મન ફાવે એમ કરે છે. અત્યારે 3-4 મહિના જે ચૂંટણી આવતી હોય ત્યારે ઘણા બધા ખાતમુહૂર્તો થાય છે, પછી કઈ થતું નથી. બોલો ને, અમારા ટેકાના ભાવના ચણા ક્યારે તોરાશે? અમારા ટેકાના ભાવના ઘઉં ક્યારે તોરાશે? કેમ નથી બોલતું કોઈ? નહીં બોલે.
કારણ કે પાછા આપણે તો મત તો એને જ દેવાના છે. ખરેખર આપણા મુદ્દા અનેક છે. આ વખતે વિપક્ષ મજબૂત કરો, નકર પસ્તાવા સિવાય કઈ નહીં રે. પછી ખાલી રાડ્યું જ રહી છે. એટલે આ વખતે એક નમ્ર અપીલ કરું સોશિયલ મીડિયાના માધ્યમથી, આ વખતે આમ આદમી પાર્ટીને થોડીક મજબૂત બનાવજો. અમે ચૂંટણી વૈયાગા પછી ઘરે બેહવા વાળા નથી. તમારા પ્રશ્ન માટે કાયમ લડત આપશું એ ખાતરી આપીએ છીએ. કારણ કે અમે ગામડે ગામડે જઈને પૂછીએ ત્યારે, સ્થાનિક લોકોને પૂછીએ ત્યારે પૂછવામાં આવે કે તમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય કોણ છે, ત્યારે લોકોને એ ખબર નથી. એક ગામના આગેવાનો હોય 4-5 જણા જે આવકવાળા ગામમાં, એ લોકો આખું હેન્ડલ કરે છે ને પછી તર સિવાય કઈ તારવતા નથી. અને હકીકત જે આપણા પ્રશ્ન છે, વિચાર કરો, ખેડૂતોને સારા ભાવ નથી મળતા કોઈ પાકના, સરકારની નીતિ ખરાબને કારણે. આપણે જ્યારે પાક વાવેતર થઈ ગયા હોય, સરકારે હેક્ટર એટલા લાખ હેક્ટરોમાં ચણાનું વાવેતર થયું, એ પછી ચણાની જો આયાત કરતું હોય અને અત્યારે આ ખેડૂતોને 1000 રૂપિયા ચણાનો કોઈ લેવા તૈયાર હોય, તો આથી દુર્દશા કઈ કહેવાય? આજે ઘઉંના ભાવ 400 થી નીચા થઈ ગયા, તો આથી દુર્દશા કઈ કહેવાય? ટેકાના ભાવના ઓનલાઈન ખેડૂતોએ લાઈનમાં ઊભીને કરાવ્યા, અને ટેકાના ભાવે જો ઘઉં કે ચણા ન તોરાતા હોય તોય આપણે વાહવાહી કરતા હોય. ફલાણાવાદી ઢીકડાવાદી કોઈ વાદી ને પોતાના ઘર કેમ ભરાય એ જ વિચારે છે. હું તો ચોખ્ખા શબ્દમાં કહું છું. આપણે કહીએ ને કે ફલાણા મુસલમાનને સપોર્ટ કરે, ભાઈ એમાં પડોમાં ધર્મ અને રાજકારણ હારે કઈ લેવા દેવા નથી. એટલે ખરેખર આ વખતે કોઈ પણ ઉમેદવાર હોય, હું એક સપોર્ટ માટે આવ્યો છું કે અમને વિરોધ પક્ષને સપોર્ટ દીજો તો જોશ આવશે અમને. અને જો આ જ સિસ્ટમ પસંદ હોય તો કોઈ આનો ઉધાર જ નથી. શા માટે આપણે કાકો કહી ગયો, મોહી કહી ગયો કે બીજા કહી ગયા કે ત્રીજા કહી ગયા, આપણા મતદાનનો આપણી નથી વિચારી શકતા કે આપણે કોને મત દેવો જોઈએ, કે આપણા માટે કોણ બોલતો લોકો હશે એને કેને મત દેવો જોઈએ. ભાઈ નાગાજણભાઈ, કોઈ ઘઉં કઈ ઠેકાણું જ નથી. જયારે પૂછો ત્યારે કહે કે 4 તારીખ આગલી તારીખીઓ આપ્યા જ રાખે. અને ઘેડ પંથકમાં તો મેં એવું સાંભળ્યું કે કોઈ પક્ષ જ નથી ભાજપ સિવાય, કોઈ ઉભવા તૈયાર નથી, યંગ છોકરો તૈયાર નથી. કેવી રીતના ચાલશે? હજી સમય છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વિપક્ષમાં ભરાવો. ઘણી સીટો હજી કોર્યું છે. આગળ આવો, વિરોધ પક્ષ મજબૂત કરો, એને દિશા બતાવીએ. જો મતનો ડર હશે ને તો બધું કામ કરશે. સિસ્ટમ આખી ખોરવાઈ ગઈ છે, થાય છે છતાં પણ કામ નથી થતા. કાયમ ખેડૂત હેરાન, આમ જનતા હેરાન, ખટારાવાળા હેરાન, જે ધંધામાં છે એમાં બધા લોકો હેરાન છે. ગરીબ માણસના ડિમોલેશન નો ભૂત ફરે છે. ચૂંટણી જવા દો, બહુ ખરાબ દિવસો આવવાના છે. ચૂંટણી છે ત્યાં સુધી અટક્યું છે થોડું. પ્લોટો દેવાના છે, કોઈ પ્લોટો નથી આપવામાં આવતા. ખેડૂતોના પ્રશ્ન, ભગવાન દ્વારકાધીશની કૃપાથી સારા વરસાદ થાય, ભાવ તો નથી મળતા, 2 શેડા મરીને પૂરા થાય. બોલે ને ભાવ બાબત બોલજો ને. ભારતીય જનતા પક્ષને ખુલ્લી ચેલેન્જ આપું છું કે અમે ખેડૂતોને ડબલ ત્રબલ આવકને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા અને મીડિયામાં ફાકા ફોજદારીઓ કરે છે. 3 ગણી ખેડૂતોને આવક થઈ. તમારી 3 ગણી આવક થઈ હોય તો બોલ લખજો ભાઈ. આમાં કઈ પૂરું થાય એવી પરિસ્થિતિ નથી. હવે જાગવાની જરૂર છે. વિરોધ પક્ષ મજબૂત કરો એવી હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમને આગાહ કરું કે આ વખતે આમ આદમી પાર્ટી ને મજબૂત કરો વિપક્ષમાં. અમે તમારા પ્રશ્ન માટે કાયમ લડતા રહેશું, એ ખાતરી આપીએ છીએ. ભાગશું નહીં.
મત દે દીધો અને છૂટાઈ ગયા ને પછી કઈ કામ કરવાનું નહીં, બોલવાનું નહીં, ખેડૂતોના પ્રશ્ન નહીં બોલવાનું, કે કોઈ પણ માણસના પ્રશ્ન છે એમાં અમે બોલતા હું એ ખાતરદારી આપીએ છીએ, વાહો નહીં મૂકીએ. હારી જાય હું તો બોલ્યું, એ બોલતું જ રહેવાનું છે. પણ થોડુંક મજબૂત હોય તો અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જઈને પણ બોલી શકીએ કે અમારા ખેડૂતોને આ પ્રોબ્લેમ છે, આ ખેડૂતોના પ્રશ્ન છે, એ પ્રશ્ન અમે રાખી શકીએ. કારણ કે સરપંચો અને ગામના 5 આગેવાનોને આવક છે જ, એ તો એને જ પ્રસાર કરશે. પણ આપણે ક્યારે જાગૃત થાય? હા, તમારી ડબલ આવક થઈ, ત્રબલ આવક થઈ હોય તો દેવાય, ભારતીય જનતા પક્ષને. ખરેખર જાગો, નકર તાનાશાહી તરફ જઈ રહ્યા છે. જો આપણું બધું બરાબર હોય તો દેવાય. હું એક વિનંતી કરવા માંગુ છું, વિરોધ પક્ષ લોકશાહીમાં મજબૂત હોવો જોઈએ. વિરોધ પક્ષ મજબૂત નહીં હોય, આપણે ઘણી બજારે બેન વાતો કરીએ, ચૂંટણીને દિવસે આપણે બધા લોકો ભૂલી જઈએ છીએ. આ સત્ય વાસ્તવિકતા છે. આવડાભાઈ લખે કઈ કામના ઠેકાણા નથી, મન ફાવે એમ કરે છે, મન ફાવે એવા અધિકારીઓ જવાબ આપે છે. આપણે ક્યારે જાગશું? કોઈ ચૂંટણીમાં ઉભવાની ઈચ્છા નહોતી. વિરોધ પક્ષ મજબૂત હોત ને તો મારે કોઈ દી રાજકારણમાં આવવાની ઈચ્છા પણ નહોતી. થોડુંક દિલને અંદર થયું, હારું કોઈ નહીં બોલે, આમને જવા દે, હાવ લૂંટતા રહ્યું, હાવ ગુલામી તરફ જાય. ઘણા કે તું 2 સીટ ઉપર લડશે. ઉભવું પડે, બોલવું પડશે, કારણ કે ગુલામી સહન નથી થતી. સત્તા પક્ષમાં હું જઈ શકું પણ નથી જવું. તમારા માટે બોલવું છે, તમારા માટે હું એક વિનંતી કરું કે એક ફેરે મતદાન આપી અને દેખાડજો વિરોધ પક્ષને હું તાકાત છે. હું કાયમ તમારા માટે, તમારા પ્રશ્ન માટે બોલતો રહીશ જ્યાં અન્યાય થતો હશે ને. ખોટો વિરોધ નહીં હોય. તમારે આત્મા જગાડો, હું એ કહેવા માંગુ છું. જય જવાન, જય કિસાન. મેં અનેક વિડીયો છે અને જે આવતો રહીશ. ખેડૂતના અનેક પ્રશ્નો છે, તમારી આત્મા જગાડો. ખરેખર બહુ મોડું થઈ જાય જો એક તરફી તમે દીધું. ભારતીય જનતા પક્ષમાં બોલવાનો કોઈનો રાઈટ નહીં. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય જીતી ગયો, જશ્ન મનાવીએ, 2-5 દી થાય ભૂલી જાય, પછી કોણ તમે ને કોણ અમે. આના પરિસ્થિતિ અમે તમારા માટે કાયમ માટે લડતા રહીશું, તમારા પ્રશ્ન ઉપાડતા રહીશું. હું એક દિવસ લઈને આવી, અમે કેટલા કામ કર્યા અને ક્યાં ક્યાં રજૂઆત કરી, તમને વાકેફ કરશું. જય જવાન, જય કિસાન. જે રીતે ખેડૂત આગેવાન હવે ધીરે ધીરે ભાજપના વિરોધમાં આવી રહ્યા છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.